બાળક જ્યારે તોતડું બોલે છે ત્યારે માતા પિતા છે એ સતત ચિંતા કરતા હોય છે. તો આ તોતડાપણું શું છે? તો આ એક લઘુતા ગ્રંથિનો પ્રકાર છે. એ કોઈ ચિંતા કરવાનો વિષય નથી. તોતડાપણું જ્યારે બાળકમાં આવે છે ત્યારે એમાં ખાસ કરીને વાલીનો ફાળો ખૂબ મોટો હોય છે. વૈદ્યકીય રીતે જ્યારે તપાસ કરવામાં આવે છે ત્યારે સ્વરગ્રંથિ કે જીભની અંદર કોઈ ખામી હોતી નથી, પરંતુ તોતડાપણું એક માનસિક દોષ છે અને એક ખામી કહેવાય છે. તો આના માટે વાલી છે એ સતત અને બહુ સારી રીતે પ્રયત્ન કરે તો બાળકનું તોતડાપણું છે એ આપણે દૂર કરી શકીએ છીએ. પરંતુ આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ કે જેનું બાળક મોડું બોલતા શીખે છે ત્યારે માતા પિતા બહાર એવી ચર્ચાઓ આપણે કરતા હોઈએ છીએ કે એ કાલો છે, હજુ બોલતા શીખ્યો નથી. તો એવા વર્ડ્સ આપણે યુઝ કરવાની જગ્યાએ સતત પોઝિટિવ વાઇબ્રેશન જો તે બાળકને આપવામાં આવે કે તે તો ખૂબ જ હોશિયાર છે, સ્પષ્ટ બોલે છે, એવા શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવે તો એ વાઇબ્રેશન જ્યારે બાળકને મળે છે તો એ બાળકની અંદર કુદરતી રીતે જ તોતડાપણું દૂર થાય છે અને તે સ્પષ્ટ શબ્દો બોલતા શીખી જાય છે. પરંતુ તેના માટે તેમના માતા પિતાએ તેમને સ્પષ્ટ શબ્દો બોલતા શીખવાડવા જોઈએ, તેમના માટે સતત પ્રયત્ન કરવા જોઈએ. તે ખૂબ જરૂરી છે. હું છું ડૉક્ટર વંદના તન્ના, નેચરોથેરાપિસ્ટ એન્ડ યોગ ટ્રેનર, ન્યૂ જીવન નેચર ક્યોર સેન્ટર, જામનગર.